જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના આ નવા વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો. છેલ્લા વિડીયોમાં વાત કરી કે કાલસર્પ દોષ કઈ રીતે આપણી કુંડલીની અંદર સર્જાતો હોય છે. આ દોષ હોય તો શું શું કરવું, તેના નિવારણ અને ઉપાય વિશે આપણે વાત કરી. હવે આજે આપણે વાત કરવાના છીએ જેને કહેવાય છે કે ચાંડાલ દોષ. ચાંડાલ દોષ કુંડલીની અંદર શેના લીધે થાય છે, આ ચાંડાલ દોષ હોય તો શું કરવું, એના લક્ષણો કયા છે, તેનાથી બચવા માટે આપણે કયા કયા ઉપાય કરવા જોઈએ, એના વિશે વાત કરવાના છીએ. વિશેષ પ્રકારે વાત કરવામાં આવે તો વૈદિક જ્યોતિષ પ્રમાણે કુંડલીના 12 ભાવની અંદર દરેક ગ્રહો પોતપોતાના ભાવની અંદર પડ્યા હોય છે, સ્થિત થયા હોય છે. ત્યારે વાત કરવામાં આવે તો સૂર્ય, શુક્ર, મંગળ એ સારા ગ્રહો સાથે પડ્યા હોય તો સારું ફળ આપે, તેમજ ખરાબ ગ્રહો સાથે પડ્યા હોય તો આના ગ્રહો ખરાબ ફળ આપે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કહેવાયું છે કે કાલસર્પ દોષ કરતા પણ જો કોઈ ખતરનાક દોષ હોય તો એને ચાંડાલ દોષ કહેવાય છે. ચાંડાલ દોષનું ગુરુ રાહુ અને ગુરુ કેતુ તેના યુતિ કે પ્રતિયુતિના લીધે આ યોગ કુંડલીમાં સર્જાતો હોય છે. આ દોષ હોય ત્યારે વિશેષ પ્રકારે આપણે એની કાળજી રાખવી જોઈએ. જાણો કયા સંકેતો દ્વારા આ ગુરુ રાહુ ચાંડાલ દોષ બને છે, તો એને કઈ રીતે આપણે જાણી શકાય. વૈદિક જ્યોતિષ અનુસાર દેવતાઓના ગુરુ એટલે ગુરુ અને રાહુના સંયોજનથી આ યોગ, આ દોષ બને છે. આ દોષ હોય તો એના લક્ષણો એવી રીતે જાણી શકાય કે જે વ્યક્તિની કુંડલીમાં આ દોષ સર્જાતો હોય એ વ્યક્તિને પદ અને પ્રતિષ્ઠા બંને વસ્તુ એનાથી દૂર જતી હોતી હોય છે. આ દોષના કારણે વ્યક્તિ ઘણી બધી લાઈનથી બીજી લાઈન, ખરાબ સંગત, ટેવથી કુટેવ, સંગતથી કુસંગત, એટલે ટૂંકમાં કહીએ તો અમુક ભૂલો વારંવાર કરવા લાગે છે. સાથે સાથે વિદ્યાર્થીની કુંડલીમાં જો રાહુ અને ગુરુનો ચાંડાલ દોષ હોય તો તેનો અભ્યાસની અંદર મન નથી લાગતું. અન્ય કોઈ વ્યક્તિની કુંડલીમાં હોય તો તેનું નોકરીમાં કે કોઈ પણ કાર્યની અંદર, રુચિની અંદર ધ્યાન રહેતું નથી અને તે ભૂલો કરતા જાય. છેલ્લું અને અંતિમ લક્ષણની વાત કરીએ તો ઘણા બધા નેગેટિવ થોટ્સ, ખરાબ વિચારો આવવા, નકારાત્મક બાબતો વિશે વિચારવું, આ બધા લક્ષણો એ રાહુ ગુરુ ચાંડાલ દોષના ગણવામાં આવે છે. જો કુંડલીની અંદર ચાંડાલ દોષ હોય તો તેના ઉપાયની અંદર વિધિ, પૂજા, અનુષ્ઠાન દ્વારા સર્વપ્રથમ આ કાર્ય કરી તેનું નિવારણ કરવું. નિવારણ કર્યા બાદ રાહુનું થોડું વિશિષ્ટ પૂજન કરવું. વિશિષ્ટ પૂજન થઈ જાય પછી જાતકે ઓમ રીમ રાહવે નમઃ આ મંત્ર શ્લોકનું પઠન થાય તો એની પૂજા અર્ચના કરવી. ચાંડાલ દોષનું નિવારણ કર્યા બાદ, અનુષ્ઠાન કર્યા બાદ જાતકોએ સેલ્ફમાં કરવાના ઉપાયમાં જોઈએ તો સર્વપ્રથમ હળદર અને ચંદનનું કપાળની અંદર તિલક કરવું, પક્ષીઓને દાણા નાખી દાન કરવું અને તીર્થક્ષેત્રની અંદર જ્યારે સમય મળે ત્યારે શ્રદ્ધા, ભક્તિ અને પોતાની શક્તિ પ્રમાણે દાન કરવું. મિત્રો, આજના વિડીયોમાં આટલું. વિશેષ કાંઈ તકલીફ હોય તો તમારા નજીકના કોઈ એસ્ટ્રોલોજર હોય તેમને કુંડલી બતાવી તમે તેનું વિશ્લેષણ કરાવી શકો છો. આજના વિડીયોમાં આટલું. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ, રાધે.